તો ખાડી દેશોમાં ચાલતા યુદ્ધની વેપાર ક્ષેત્ર પર અસર થઈ રહી છે। સુરતની હોટલ અને રેસ્ટોરન્ટ સુધી તેની અસર દેખાય છે। હોટલોના રૂમ 50%થી વધુ જોવા મળ્યા છે ખાલી। રેસ્ટોરન્ટમાં પણ 30 થી 35% જ ભીડ જોવા મળી રહી છે। ખાડી દેશો વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેની સીધી અસર સુરત ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના જે રેસ્ટોરન્ટ અને જે હોટલ છે તેના પર અસર જોવા મળી રહી છે। જે રેસ્ટોરન્ટ છે તેમાં 25 થી 30% અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને હોટલના જે રૂમ છે તેમાં 50% જેટલી જે અસર છે તે જોવા મળી રહી છે। હાલ તો હોટલ માલિકોએ સર્વાઈવ કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। ત્યારે આપણી સાથે હોટલ સંચાલકના જે પ્રમુખ છે તે આપણી સાથે જોડાયા છે। સનતભાઈ, જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે યુદ્ધની, શું અસર ધંધા વ્યવસાય ઉપર? છેલ્લા 15 દિવસથી બહુ ગભરાટનું વાતાવરણ છે। સેન્ટિમેન્ટ્સ બહુ ડાઉન છે। ઉપરથી માર્ચ એન્ડિંગ છે। બધી ટેક્સટાઇલ યુનિટો વધારે પડતી બંધ થઈ ગઈ છે। જેમાં ગેસ વપરાતો હતો એ બધા એકદમ બંધ જેવા છે ને કારીગરો પણ ભાગી ગયા છે। એટલે સુરતમાં છેલ્લા 5-7 દિવસથી તો બિલકુલ ટ્રાફિક જ નથી। શહેરમાં એવું લાગે જાણે સન્નાટો થઈ ગયો છે। તો એવી પરિસ્થિતિ છે ને અમારે હોટલ્સની ઓક્યુપન્સી આશરે 50%થી પણ ઓછી થઈ ગઈ છે। તો અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। રેસ્ટોરન્ટ બિઝનેસમાં 30-35%નો ઘટાડો છે। ઉપરથી ખર્ચો વધી ગયો છે। બધી વસ્તુ મોંઘી થવા માંડી છે। એટલે આ બધી પરિસ્થિતિ છે અને અમારથી હમણાં કોઈ ભાવ વધારો થવાના કારણે જે ગ્રાહક પાસે વધુ ભાવ લેવાનો સ્કોપ છે તે પણ નથી રહેતો, કારણ કે અમારી જ મંદીમાં ને ગ્રાહકી વગર બેઠેલા છે। તો હમણાં અમે એવો કોઈ રિસ્ક ના લઈ શકીએ। ખાસ કરીને હોટલ્સની રૂમ છે તો તેની શું પરિસ્થિતિ? હોટલના રૂમ્સમાં અમારી ઓક્યુપન્સી 50%થી પણ ઓછી છે। લગ્ન સિઝન પણ બંધ છે હમણાં। એટલે હમણાં કંઈ હોપ્સ નથી કે શું થશે ફ્યુચરમાં। જે હશે તે 15મી એપ્રિલ અથવા 1 મે પછી ખબર પડશે। તો આ હતા હોટલ સંચાલકના પ્રમુખ, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે હોટલ રૂમ છે તેમાં 50% જેટલી જે અસર છે તે જોવા મળી રહી છે। સાથોસાથ જે રેસ્ટોરન્ટ છે તેમાં પણ 30 થી 35% જેટલી જે અસર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।